अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જે દરેક ચીજોનો જાણકાર છે, કોઈ પણ ચીજ એનાથી છુપાયેલી નથી। આપણા માટે અમુક ચીજો જાહેર છે અને અમુક ચીજો ગાયબ છે। ખુદાના માટે તો બધું જ જાહેર છે અને ખાસ કરીને આપણી જિંદગી એના માટે ખુલ્લી કિતાબની માફક છે। दुरूदो सलाम थाय मुहम्मद ने आले मुहम्मद ऊपर કે જેઓએ આપણી હિદાયતની ભરપૂર કોશિશ કરી, ખુદાના તરફથી મેળવેલ જવાબદારીને તેઓ બરાબર નિભાવી ગયા। આ દુનિયાથી તેઓ શહાદતના દરજે ફાઈઝ થઈને જાહેરી તौर પર કૂચ કરી ગયા, પણ તેઓ પોતાની યાદગાર તરીકે પોતાના નૂરાની કલામ અને એમની નૂરાની સીરતને મૂકીને ગયા કે જેનાથી રહેતી દુનિયા સુધી લોકો લાભ અને ફાયદો ઉઠાવતા રહેશે। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે। એની શરૂઆત કરું એ પહેલા પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। આપ લોકોને ધ્યાનમાં હશે કે આપણે નહજુલ બલાગાનો 23મા નંબરનો ખુતબો શરૂ કર્યા। ગયા જુમાના આપણે આ ખુતબાના ટોપિક વિશે બયાન કર્યા કે કેવી અખલાકી અને પોતાના નફ્સમાં ફેરફાર લાવવાની, નફ્સને પાકીઝા કરવાની વાતો મૌલા આ ખુતબાની અંદર બયાન કરે છે। આ ખુતબાની અંદર સૌથી પહેલી જ વાત જે મૌલા બયાન કર્યા એનાથી એક સિફત, એક વાત જે આપણા દિલમાં ઉતરવી જોઈએ તે આ કે ખુદાના ફૈસલા સામે આપણે રાજી રહીએ। ખુદાએ જે કંઈ પણ આપણા માટે મુકર્રર કર્યું એના ઉપર રાજી અને ખુશીથી રહીએ અને ખુદાના હુકમની સામે તસ્લીમ રહીએ। અર્થ કર્યું હતું આપણે વાતને મેળવવા માટે જે પેરેગ્રાફ મારે આજે બયાન કરવો છે કે આ દુનિયાની અંદર બધા ઇન્સાનો અલગ અલગ છે, બધાની અંદર તફાવત જોવા મળે। એમના જિસ્મની અંદર, એમના આદતોની અંદર, એમના રૂહની અંદર, એમની જાણકારીની અંદર, દરેકની સમજદારીમાં, બધામાં અલગ અલગ ફેરફાર છે, બધાની અલગ અલગ કેપેસિટી છે અને એ જ કારણ છે, આ તફાવત છે કે જેના લીધે હવે ખુદાએ રાખ્યો છે ને આ તફાવત દરેક ચીજમાં દેખાય અને ઈ તફાવત કે જે આપણને ખાસ આ દુનિયામાં એકબીજા પ્રત્યે દેખાતો હોય તે રિસ્કના મામલામાં છે। ખુદાએ બધાને એક સમાન રિસ્ક નથી આપ્યું, રિસ્કમાં પણ તફાવત છે, કોઈને થોડું તો કોઈને જાજુ, કોઈને મુખ્તસર તો કોઈને બહુ વધારે। આ ખુદાના તરફથી રહેલો ફેરફાર છે। ઇમામ આ રીતના ખુતબાની શરૂઆત કર્યા હતા કે રિસ્ક પણ આસમાનથી વરસાદના પાણીના ટીપા માફક નાઝિલ થાય છે। કોઈ જમીનને એટલી સેરાબ કરે કે એના ઉપર નહેરો જારી થઈ જાય, જ્યારે કોઈ જમીન ઓછું પાણી મેળવે છે અને એના ઉપર ઓછો વરસાદ વરસે છે। આ જ રીતના ખુદાએ પણ લોકોના માટે રિસ્કો રોજીને રાખી છે। કોઈની ઉપર થોડીક રોજી નાઝિલ થાય, કોઈના માટે વધારે। ઇન્સાન પોતાની જવાબદારી નિભાવે, પોતે કોશિશ કરે, પોતે મહેનત કરે, પોતે દિમાગ લગાવે, આળસમાં જ બેઠો રહે, ઘરથી બહાર કદમ ના કાઢે, કઈ મહેનત અને કોશિશ નથી કરવી અને યા અલ્લાહ રિસ્ક અતા કર, તો એ તો ખુદાએ એવો કાયદો નથી બનાવ્યો। રિસ્ક અને રોજી ઇન્સાનની મહેનત ઉપર ડિપેન્ડ રાખે છે। એમ છતાંય પૂરી કોશિશ કરવા છતાંય, પૂરી મહેનત કરવા છતાંય ઇન્સાનને જેટલું મળે સમજી લેવું ખુદાએ આટલું મારા માટે મુકર્રર કર્યું છે, ખુદા આટલું મને આપવા ચાહે છે અને જે કંઈ ખુદા તરફથી મળ્યું એના ઉપર ઇન્સાન રાજી રહે। ઇમામ આગળ ફરમાવે છે કે ફઇન્નલ મરઅલ મુસ્લિમ, જ્યારે પણ એના પહેલા ફઇઝા રઆ અહદુકુમ લિઅખીહી ગફીરતન ફી અહલિન અવ માલિન અવ નફ્સ ફલા તકુનન્ન લહુ ફિતના, ક્યારે પણ કોઈ માણસને આપણે જોઈએ, કોઈ મુમિનને આપણે જોઈએ કે એની પાસે માલ વધારે છે
અથવા તો એની પાસે ઔલાદ વધારે છે, એની પાસે તંદુરસ્તી જેવી પણ નેમત છે, એની ઘરવાળી પણ સારી છે, એનો ઘરવાસ પણ સારો ચાલે છે, એની ફેમિલી પણ સારી છે, એની આવક પણ સારી છે, એની ઇજ્જત આબરૂ પણ વધારે છે. આ બધી નેમતો જ્યારે કોઈના અંદર આપણા સામે આવે, આપણને જાણ થાય, તો એને જોઈ અને આપણા નફ્સની અંદર રિએક્શનના રૂપે હસદ, કીનો, અદાવત, દુશ્મની એવું પેદા ન થવું જોઈએ. મૌલા ઈ માણસોથી ખિતાબ કરે છે કે જેની પાસે ઓછું રિસ્ક છે. દેખીતી વાત છે, રિસ્કના મામલામાં સામાન્ય રીતે લોકોની નજર ઉપર જ હોય. મારી પાસે આટલું છે, મારા કરતા ઓલા પાસે જો કેટલું છે, ઓલાની પાસે જો કેટલી નેમતો છે, ઇન્સાનની નજર ઊંચી જ હોય. જો કે દીનની તાલીમ છે કે નીચે નજર રાખીએ. જેટલું આપણી પાસે છે, કેટલાય લોકો એવા છે કે જેની પાસે આટલુંય નથી જેટલું આપણી પાસે છે. એ લોકો પાસે ખાવા માટે દિવસના રોટલી પણ નથી કે 3 ટાઈમ ખાઈ શકતા હોય. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાએ આપણને તો ભૂખ્યા નથી રાખ્યા, કપડા વગર નથી રાખ્યા, મકાન વગર નથી રાખ્યા. કેટલી નેમતો ખુદાએ આપણને આપી છે. ખુદાને ખાસ્તા કઈ બીમારી પણ લાગે ને બદનમાં, તો એવા બીમારોને જુએ કે જેઓ આપણા કરતા વધારે બીમાર છે, કદર થશે નેમતની. ઇમામ ફરમાવે છે, જ્યારે પણ પોતાના મુમિન ભાઈની જિંદગીમાં નેમતોને જોવામાં આવે તો આપણે એની નેમતોને જોઈને દિલમાં હસદ પેદા ના કરીએ, દુશ્મની પેદા ના કરીએ. એવું ના ચાહીએ કે બધું એની પાસેથી છીનવાઈ જાય અને મને મળી જાય. ના, એ ખુદા જે એને આપી શકે છે, તને પણ આપી શકે છે. તને આટલું આપ્યું છે, એને એટલું આપ્યું છે. ખુદા શાયદ આટલું આપીને આપણને અજમાવવા માંગે છે કે આ બંદો મારા આપેલા રિસ્ક ઉપર, મેં તકસીમ કરેલી રોજી ઉપર કેટલો રાજી છે. શુક્ર અદા કરે છે કે શિકાયત કરે છે, ખુદાનો આભાર માને છે કે ફરિયાદ કરે છે. ખુદા શાયદ જોવા માંગતો હોય. ઇમામ ફરમાવે છે કે આ જે જુમલો આના પછીનો હું બયાન કરું, એની અંદર ઇમામ એક જાતની તસલ્લી આપે છે લોકો માટે કે જેમની રિસ્કો રોજી ઓછી છે અથવા બીજા કરતા ઓછી છે, વધારે નથી. ઇમામ ફરમાવે છે કે જો બધી નેમતોનો ખુલાસો ફક્ત માલ જ નથી, દુનિયાવી નેમતો જ નથી. મૌલા ફરમાવે છે, ફઇન્નલ મરઅલ મુસ્લિમ મા લમ યગશા દનાઅતન તظهر فيخشع لها اذا ذكرت ويغرى بها لئام الناس كان كالفالج الياسر الذي ينتظر اول فوزة من قداحه توجب له المغنم ويرفع بها عنه المغرم. એવા સખ્ત શબ્દોનો ઉપયોગ કર્યા છે મૌલા, એવા મુહાવરા અને એવી મિસાલો લાવ્યા છે કે જ્યાં સુધી જાહિલ અરબ લોકોના કલ્ચરથી આપણે અજાણ હોઈએ ને તો પછી આવા જુમલા આપણને સમજાય પણ નહીં. ઘણી શરહ વાંચવી પડે, આપણે ઉલમાએ શું તર્જુમો કર્યો બધું જોવું પડે. ચાહું છું કે એક સાદો ભાવાર્થ તમારી સામે રજૂ કરું. મૌલા શું બયાન કરે છે? મૌલા આ રીતના બયાન કરે છે કે સામેવાળાની નેમતોને જોઈ આપણા દિલમાં કઈ એવું રિએક્શન ના આવવું જોઈએ. મૌલા કહે છે કે ઇન્સાન જો આ દુનિયામાં પાક જિંદગી ગુજારી જાય ને, ગુનાહ વગરની, ખરાબ કામો વગરની, એવા હલકા કામો કે જેથી ઇન્સાનની સમાજમાં બદનામી થાય, એવા કામોથી બચીને આ દુનિયામાં જીવન જીવી જાય ને, બુરા લોકોની સંગતથી બચી જાય ને, એક ઇજ્જત અને આબરૂ વાળી જિંદગી જો પસાર કરે ને, તો આ માણસ એવો કામયાબ છે કે જાણે એને અરબ લોકોના જમાનામાં જે લોકો રમત રમતા એની અંદર જે સૌથી પહેલા જ રાઉન્ડની અંદર જીતી જાય ને, કે જેને વધારે ભાગ મળતો હોય, ઇમામ કહે છે આ માણસ પણ એવો જ છે કે આ દુનિયાની રમતની અંદર જાણે એમ કે એક મોટો હિસ્સો જીતીને નીકળી ગયો દુનિયાથી. દુનિયામાં ફક્ત માલ હોવું જ કામયાબી થોડી છે, નેમતો હોવી જ કામયાબી થોડી છે. ઇન્સાન પાસે ભલે માલ ઓછો હોય, ભલે નેમતો ઓછી હોય,
પણ ઈ પાક જિંદગી જીવી જાય ને મૌલા કહે છે ઈ છે કામયાબ, ઈ જીતી ગયો છે. શા માટે એવા ગુનાહની કરીબ પણ જાવું જોઈએ કે જો આપણી પોલ ખુલી ગઈ, લોકોને ખબર પડી ગઈ તો ઇજ્જત અને આબરૂ ચાલી જશે, લોકોને મોઢું દેખાડવાને લાયક નહીં રહેશું. શા માટે એવા કામમાં પડવું જોઈએ? એવા કામોથી ઇન્સાન દૂર રહે. ભલે પોતે ના પડતો એવા લોકોથી પણ, એવા દોસ્તોથી પણ દૂર રહે કે જેવા બુરા કામોમાં શામિલ હોય. બુરી સંગતથી દૂર રહે અને બુરા કામોથી દૂર રહે અને પાક જિંદગી જીવે. કેટલું રહેવાનું છે આ દુનિયામાં? અડધી જિંદગી તો થઈ ગઈ. મારા જેવું એમ કહી શકે કે અડધી જિંદગી થઈ ગઈ, હવે અડધી જિંદગી ઇન્સાન પાક ના વિતાવે, ખુદા રાજી થાય એવા કામો કરીને ના જાય. અને આગળ મૌલા કહે છે પાક જિંદગી જીવીને જાય, એવી જિંદગી કે મર્યા પછી લોકો એને યાદ કરે. નહીં કે મરી જાય તો કોઈની યાદમાં પણ ના આવે, ખ્યાલમાં પણ ના આવે, કોઈનો વિચારે ના કરતો હોય. નહીં, એવી સારી જિંદગી જીવે, એવી પાક જિંદગી જીવે, એવી રીતના પોતે પણ પાક રહે, લોકો સાથે ihsan, ભલાઈ, નેક વર્તાવ, સમાજમાં એવા કામો કરીને જાય કે લોકો એને લાંબા સમય સુધી યાદ રાખે. એના મરવા પછી પણ એનો જિક્રે ખૈર બાકી રહે. એવી જિંદગી કોઈ જીવીને જાય ને મૌલા કહે છે આ જીતીને ગયો છે, આ કામયાબ થઈ ગયો છે. ક્યારેક પણ લોકોના માલને જોઈ, લોકોની નેમતોને જોઈ, એની ઇજ્જત આબરૂને જોઈ, એની ઔલાદને જોઈ, એના ઘર, મકાન, કારોબાર, એના રિલેશન, આ બધું જોઈ અને એમ ના વિચારવું જોઈએ કે મારી પાસે તો કઈ નથી, ના ઉમ્મીદ ના થઈ જવું જોઈએ. નહીં, આપણી જવાબદારી આ છે, બીજાઓનું જોઈ હસદની આગમાં બળવા કરતા હું પોતાને સુધારીને સાફ, પાક, પાકીઝા, ખુદાને જે રાજી કરી શકે એવી જિંદગી જીવીને જાઓ ને તો મૌલા કહે છે કામયાબ આ ઇન્સાન. હજી પણ મૌલા આગળ અમુક બાબતોને બયાન કરે છે કે જેને ઇન્શાઅલ્લાહ આવતા જુમાના આપણે કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા નમાઝે જમાઅતમાં હતી કે નમાઝે જમાઅતની અંદર અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એવું ના બને કે મસલાને ન જાણતા હોય અને આપણી નમાઝે જમાઅત દુરુસ્ત ના થાય, અહીંયા સુધી આવીએ અને આપણી નમાઝ સહી ના થાય તો પછી આપણે ખોટમાં છીએ. આપણે કનેક્શનના બારામાં વાત કર્યા, ઇત્તિસાલના બારામાં, આપણે કેવી રીતના નમાઝમાં જોડાવું, કેવી રીતના તકબીર કહેવી, એકબીજા કેવી રીતના એકબીજાને જમાત સાથે કનેક્ટ કરે છે, આના બારામાં જરૂરી મસાઇલ હતા, એને આપણે બયાન કર્યા. આજે ચાહું છું કે અમુક બાબતો કે જે મુસ્તહબ છે નમાઝ જમાતની અંદર એને રજૂ કરો કે મુસ્તહબ છે કે નમાઝ જમાતમાં પેશ નમાઝ દરમિયાનમાં ઊભો હોય, કે એની આ બાજુ પણ મુઅમિનીન હોય અને પેલી બાજુ પણ મુઅમિનીન હોય. આ મુસ્તહબ છે. મુસ્તહબ છે કે પેલી સફની અંદર નેક, અહેલે ઇલ્મ અને બાતકવા લોકો બેસે અને ઈ લોકો પહેલી સફમાં હાજર થાય. આપ લોકો જાણો છો પહેલી સફનો સવાબ વધારે છે, પણ હવે કમ્ફર્ટેબલ લોકોને એમ લાગે કે જેટલા પાછળ બેસીએ, મિંબરથી જેટલા દૂર બેસીએ એટલી મજા આવતી હોય. પહેલી સફમાં વધારે સવાબ છે. મુસ્તહબ છે કે સફો મુરત્તબ હોય, એકદમ સીધી હોય, આડી અવળી ના હોય. મુસ્તહબ છે કે સફની અંદર મુઅમિનીનની દરમિયાનમાં જાજો ફાસલો ના હોય, એકબીજાથી દૂર દૂર ના બેઠા હોય, બલકે હવે તો કોવિડ અને આવી બીમારીનો સમય નથી, બધા બાજુ બાજુમાં બેસે. મુસ્તહબ છે કે જ્યારે કદ કામતિસ સલાહ થાય ત્યારે બધા લોકો ઊભા થઈ જાય અને બિલકુલ નમાઝના માટે તૈયાર થઈ જાય. આ મુસ્તહબ છે. એવું ના બને કે કદ કામતિસ સલાહ થઈ ગયું હોય ને જે લોકોને આગળ બોલાવતા હોય, વાતો કરતા હોય અને હજી મોબાઈલ જોતા હોય. આ ના હોવું જોઈએ. આદાબમાંથી આ છે ને મુસ્તહબી છે કે કદ કામતિસ સલાહ એટલે આપણે નમાઝ માટે બિલકુલ રેડી થઈ ગયા હોય, તૈયાર થઈ ગયા હોય. મુસ્તહબ છે બીજી પણ અમુક બાબતો કે જેને ઇન્શાઅલ્લાહ આપણે બયાન કરશું. એક ચીજ કે જે મુસ્તહબ છે કે જે મુજના ચીજને લાગુ પડે છે તે આ કે નમાઝ પઢાવનારના માટે જરૂરી છે કે ઈ મામુમીનનો ખ્યાલ રાખે. એટલી લાંબી નમાઝ ના પઢાવે કે મામુમીન થાકી જાય. બહરહાલ
નમાઝ પડવા વાળાઓમાં બુઝુર્ગો પણ છે, બીમારો પણ છે, કોઈનો પગ દુખે છે, કોઈની કમર દુખે છે, તો એટલા લાંબા રૂકુ અને સજદા ના કરે, એટલા લાંબા સૂરા ના પડે કે મુમિનીન એને સુપોર્તે ના કરી શકે. હા, જો બધા જ જવાનો ભેગા થાય અને બધા લોકો કે ના અમને લાંબી નમાઝ જોઈએ છે, મૌલાના તમ તારે પડાવો, સૂરે જુમા પણ પડાવો, સૂરે મુનાફિકૂન પણ પડાવો, 5 મિનિટ નહીં 15 મિનિટની નમાઝ પડાવો. જો બધા લોકો તૈયાર હોય તો પછી એ રીતના કરી શકાય, પણ નોર્મલ હાલતમાં સામાન્ય રીતે મુસ્તહબ છે કે ટૂંકી સિમ્પલ વાજિબાત વાળી નમાઝને અદા કરી કે જેથી બધા લોકો રાહતની સાથે નમાઝ જમાતમાં શિરકત કરી શકે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારી, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝોને તારી બારગાહમાં કબૂલ ફરમા. અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.